દાહોદથી સમાચાર મળી રહ્યા છે કે શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 2 શાખાઓમાં મોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મેળવી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે। આ લોન કૌભાંડમાં કુલ 31 ઇસમો સામે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2ના શાખાઓના ત્યારના મેનેજર અને લોન એજન્ટો સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 4 આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીના 1 દિવસના રિમાન્ડ મળ્યા છે, જ્યારે આજે ઝડપાયેલા આરોપીઓને હજી કોર્ટમાં રજૂ કરાયા। આ લોન કૌભાંડમાં દાહોદના ઝરીખુર્દ, તણસિયા, રાબડાળ, ગુંદીખેડા, ગરબાડા, મહીસાગર જિલ્લા, મધ્યપ્રદેશના ધાધણિયા અને રાજસ્થાનના રંગપુર ગામના રહેવાસીઓ સામેલ છે, જેમાં મહીસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ મંગળ પટેલિયાએ પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। દાહોદ જિલ્લા નાયબ પોલીસ વડા જગદીશ ભંડારીના નેતૃત્વમાં તપાસ શરૂ થઈ છે। અત્યાર સુધીમાં બ્રાન્ચ મેનેજરો ગુરમીતસિંહ બેદી, મનીષ ગવલે, રાજેશ મછાર, ભરત પારગી, સુભાષ તાવિયાડ, સંજય ડામોર અને એજન્ટ પ્રેમ શેખ સાથે કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ લોન કૌભાંડે બેન્કિંગ પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોના પાલનની જરૂરિયાત ઉજાગર કરી છે। પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, જેની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે। ટાઉન એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી 2 બ્રાન્ચો, એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ, એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી સ્લિપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના, એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી, આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરતા અરજી, અને એમાં બેંકના મેનેજર, બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર, એજન્ટો અને લોન ધારકો, આ તમામના મેળવણામાં ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4,75 લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં 82 લાખની, એમ મળી ટોટલ 5.5 કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી। આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ 2, અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને 18 જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે, જેમાં 2 મેનેજર જેમના નામ મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી છે અને 2 એજન્ટો સંજય ડામોર અને પ્રેમ શેખ છે, અને આ સિવાયના 14 લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે। સર, જે લોન ધારકો છે તેઓએ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાનું રજૂઆત કરી હતી? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે, એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સર્ટી ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે। મહત્વની મોરસ ઓપરેટિવ કઈ પ્રકારની છે? મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઊભી કરવાની, જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે। ગઈકાલે આમાંથી ટોટલ 5 જેટલા આરોપી હતા જે અટક થયા હતા, જેનો ટાઈમ પૂરો થતો એમનો કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાંથી 4 જેટલા આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ